જય આશાપુરામાં જય શ્રી રામ હર હર મહાદેવ। આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ। આજે આપણે પ્રિવ્યુ કરીશું દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ જે વિશાખાપટ્ટનમમાં રમાશે અને બીજી મેચ છે જે આજે ડબલ હેડરમાં બીજી મેચ છે સીએસકે વર્સિસ રાજસ્થાન રોયલ્સ જે રમાશે ગુવાહાટીમાં, જે રાજસ્થાન રોયલ્સનું એડોપ્ટેડ હોમ ગ્રાઉન્ડ છે। બંને એમાંથી ડીસી એકમાંથી એક જીતી ગયું છે। સનરાઇઝર્સ હૈદરાબાદ બે મેચ રમ્યું છે, એમાંથી એક મેચ હાર્યું ને એક મેચ એલએસજી સામે હારી ગયું હતું, જે એલએસજી સામે હારી ગયું હતું। અને બીજી મેચ સીએસકે વર્સિસ આરએ, એમાં સીએસકે પોતાની એક મેચ મુંબઈ સામેની જીતી ગયું હતું અને બીજી મેચ જે આરસીબીએ ચેન્નાઈના ચેપોક ગ્રાઉન્ડમાં 17 વર્ષ પછી પોતાની પહેલી મેચ જીતી અને રાજસ્થાન રોયલ્સ પોતાની બંને મેચ હારી ગયું છે। તમને વિડીયો સારો લાગતો હોય તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો અને વિડીયોને શેર કરો, કોમેન્ટ કરો। હું તમારા કોમેન્ટોના સવાલ જવાબ તમને કરીશ। પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ, આજે ડબલ હેડરની પહેલી મેચ દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની હતી। આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાશે, જે 200-220 એક હાઈ સ્કોરિંગ ગ્રાઉન્ડ છે। તેમાં અત્યાર સુધી રમાયેલી બંને મેચોમાં દિલ્હી કેપિટલ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવ્યું છે। દિલ્હી કેપિટલ જબરજસ્ત આ વખતે પ્લેઇંગ 11 છે। વાત કરો ઓપનર ફૈજર માર્ક, પછી ફાફ ડુ પ્લેસીસ, પછી છે અક્ષર પટેલ, પછી છે આશુતોષ શર્મા જેવા બેટ્સમેનો છે। કેએલ રાહુલ આજની મેચમાં કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સની મેચમાં પોતાનું ફર્સ્ટ મેચ રમશે। આજે ટ્રિસ્ટન સ્ટોપ છે, જેક ફ્રેઝર મેકગર, પછી છે અક્ષર પટેલ, અભિષેક પોરેલ, પછી છે અભિષેક શર્મા। લાસ્ટ મેચમાં અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ્સ જબરજસ્ત મેચ જીતાડી હતી। અનબિલીવેબલ એવી મેચ કે જે જીતવાના કોઈ દિલ્હી કેપિટલ્સના ચાન્સ નહોતા, તે એલએસજી સામેની મેચ અભિષેક શર્મા, આશુતોષ શર્માએ દિલ્હી કેપિટલ્સને મેચ જીતાડી દીધી હતી। બોલરમાં મિચેલ સ્ટાર્ક છે, ટી નટરાજન, મોહિત શર્મા, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ। આ મેચ બંને માટે સેમ હશે, કારણ કે આ મેચમાં હૈદરાબાદ પણ જબરજસ્ત બેટિંગ કરે છે અને પણ ગઈ મેચમાં 196 રન હૈદરાબાદ ડિફેન્ડ કરી શક્યું નહોતું એલએસજી સામે, કારણ કે એલએસજીની બોલિંગમાં સવાલ છે, એટલી સારી બોલિંગમાં ફોર્મ નથી। એડમ જામ્પાને બંને મેચોમાં રન પડ્યા। પહેલી મેચમાં પેટ કમિન્સને રન પડ્યા હતા, બીજી મેચમાં કમિન્સે સારી બોલિંગ કરી હતી। બીજું છે મોહમ્મદ શમી, એડમ જપ્પા, હર્ષલ પટેલે જબરજસ્ત કેચ કર્યો હતો ગઈ મેચમાં એલએસજી સામેની મેચમાં। તો સનરાઇઝર્સ હૈદરાબાદ અને ડીસી વચ્ચેની મેચ સમાંતર હશે એકદમ, કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદે પોતાની બોલિંગ પર કામ કરવું જરૂરી છે, તો જ તે ટોપ 4 માં સ્થાન મેળવી શકશે, બાકી મળવે નહીં। અને બીજી વાત કરીએ તો રાજસ્થાન રોયલ્સ વર્સિસ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચમાં, તો ચેન્નાઈ સુપર કિંગ્સ અને આરઆર વચ્ચેની મેચ ગુવાહાટીમાં રમાશે। ગુવાહાટીનું આ મેદાન એક સ્પિન ફ્રેન્ડલી ટ્રેક, જો રાજસ્થાન રોયલ્સે આ મેચ જીતવી હોય તો પછી સ્પિન ફ્રેન્ડલી બનાવવી જોઈએ નહીં, કારણ કે રાજસ્થાન રોયલ પાસે એવા સારા સ્પિનર નથી જે સ્પિનિંગ ટ્રેક પર સારી બોલિંગ કરી શકે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે નૂર અહમદ, અશ્વિન અને રવિન્દ્ર જાડેજા જેવા અનુભવી સ્પિનર છે। એની સામે જો રાજસ્થાન રોયલ્સે સ્પિન ફ્રેન્ડલી પિચ બનાવી તો ચેન્નાઈ સુપર કિંગ્સને રોકવું બહુ જ મુશ્કેલ છે। જો ચેન્નાઈ સુપર કિંગ્સને તમારે રોકવું હોય, ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચોમાં તમારે બેટિંગ ફ્રેન્ડલી પિચો બનાવવી જોઈએ, જેથી કારણ કે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે ઋતુરાજ ગાયકવાડ અને સચિન રવિન્દ્ર સિવાય કોઈ એવો બેટ્સમેન નથી જે સારા, કારણ કે મિડલ ઓર્ડરમાં કોઈ બેટ્સમેન જ નથી, ફોર્મમાં જ નથી, તેથી
ચેન્નાઈ સુપર કિંગ્સને તમારે રોકવું હોય તો બેટિંગ ફ્રેન્ડલી પિચો બનાવવી જરૂરી છે. પછી ત્રીજી વાત, ચેન્નાઈ માટે બોલિંગ પણ એક સવાલ ઊભો થશે, કારણ કે નૂર અહમદ, કારણ કે અશ્વિને ગયો મેચમાં 2 ઓવરમાં 26 રન પડ્યા હતા. રવિન્દ્ર જાડેજા, પછી પથિરાના, પછી છે સેમ કરણનું ફોર્મ ચિંતાજનક છે, કારણ કે બેટિંગ બોલિંગમાં કંઈ થઈ રહ્યું નથી સેમ કરણથી. ખલીલ અહમદે સારી ઓવર નાખી છે. શિવમ દુબે બંને મેચોમાં, બીજી મેચમાં રન માર્યા પણ જીત અપાવી શક્યો નહીં ચેન્નાઈ સુપર કિંગ્સને. મહેન્દ્રસિંહ ધોની આરસીબી સામેની મેચમાં 9મા નંબરે આવ્યો હતો, તેના કારણે બહુ જ ખતરનાક એનો વિરોધ કર્યો છે. સીએસકેના ફેન પણ વિરોધ કરે છે, કેમ કે સીએસકેના ફેનને મેં ટીમ નહીં હારે કે જીતે એના સાથે કોઈ મતલબ હોતો નથી. સીએસકેના ફેનને ખાલી ધોની જ સાથે મતલબ છે, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ બીજી ટીમો માટે ટીમ જીતવી બહુ જરૂરી છે, કોઈ પ્લેયર માટે એવું નથી હોતું. ચેન્નાઈએ બેટિંગ અને બોલિંગ બંને પર કામ કરવું જરૂરી છે, જ્યારે આરઆરએ બેટિંગમાં થોડું સમજી વિચારીને રમવું જોઈએ, જેથી તમે જો સ્પિન ફ્રેન્ડલી કે એવી પિચો હોય જેમાં બોલ સ્લો આવતો હોય તેવી પિચો પર તમારે રન બનાવવા જોઈએ, તો જ તમે ચેમ્પિયન બની શકો. બાકી તમે પાટા વિકેટો પર રન બનાવો તો તમે જીતી શકો નહીં. કાલે મુંબઈ એવું જ કર્યું, સ્પિન ફ્રેન્ડલી અને જેમાં બોલ બહુ એકદમ બેટ પર આવે ને એવી પિચ પર રન બનાવી શક્યા નહીં મુંબઈ ઇન્ડિયન્સ એવી ટીમ હતી જે ગમે તેવા મેદાન પર ગમે તેવી બેટિંગ કરીને તમને મેચ જીતાડી શકતી હતી. તો આજના આપણે પ્રિડિક્શન કરીએ. પહેલી મેચ ડબલ હેડરની પહેલી મેચ જે આજે રવિવારે રમાશે, એમાં ડીસી વર્સેસ એસઆરએચમાં દિલ્હી કેપિટલ્સનું પલડું ભારે છે, કારણ કે દિલ્હી કેપિટલ પાસે સારા બોલર છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે કમિન્સ અને મોહમ્મદ શમી, બાકી એડમ જામ્પા ફોર્મ નથી. તો પહેલી મેચ અને બીજી મેચમાં જો સ્પિન ફ્રેન્ડલી પેચ બનાવી તો ચેન્નાઈ સુપર કિંગ્સ બીજી મેચ જીતી જશે, આરઆર સામેની મેચ જીતી જશે. એના માટે આરઆરએ એવી પેચ બનાવવી જોઈએ જે બેટ્સમેનોને મદદરૂપ થાય, તેથી ટીમ જીતી શકે. જો તમને વિડીયો સારો લાગતો તો ચેનલ સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.